ગઈકાલે મોરબી જિલ્લાના ઐતિહાસિક મણિ મંદિર પાસે એક ધાર્મિક સ્થળ આવેલું હતું। ત્યાં તંત્ર દ્વારા 2021-22થી નોટિસ આપવામાં આવી હતી કે આ ધાર્મિક સ્થળ ખસેડવામાં ન આવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો। ત્યારબાદ મોરબી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગઈકાલે તંત્ર દ્વારા આ ધાર્મિક સ્થળ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી થઈ હતી। પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળાય, અજંપાભરી સ્થિતિનું નિર્માણ થાય તે માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે મામલે મોરબીના એસપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે મોરબીમાં એક દરગાહ સામે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, જેમાં 2021-22માં મોરબી નગરપાલિકા દ્વારા આ દરગાહને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી, છતાં પણ ત્યાંના સંચાલકો દ્વારા દરગાહ દૂર કરવામાં ન આવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જે તે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ દરગાહ દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો અને તેના જ ભાગરૂપે ગઈકાલે પ્રશાસન અને પોલીસના ધાડે ધાડા છે તે દરગાહ સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા ને બપોરના સમયે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પરંતુ આમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, અજંપાભરી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર દ્વારા પહેલાંથી તકેદારી રાખવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી। ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મોરબીના એસપી, તેમને સાંભળો। આજે મોરબીમાં એક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। કઈ જગ્યા ઉપર ડિમોલિશન હતું, ક્યાં પોલીસ બંદોબસ્ત કેટલો હતો અને આખી કામગીરી દરમિયાન કઈ જે અંગના બન્યા, ક્યાં વિસ્તારમાં બન્યા, આપણે શું કાર્યવાહી? મોરબી જિલ્લાના વાઘજી મહેલ ને મણિ મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું। કલેક્ટરશ્રી તરફથી આરએનબી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો, જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો। આ જે જગ્યા છે એ અગાઉ 2022માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો। આરોપી લગભગ 11 થી 12 મહિના જેલમાં પણ રહેલા છે। એમના જોડે દેખીતી કોઈ પુરાવા, માલિકીના પુરાવા નહોતા, જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો। મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા, પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએનબીને હુકમ કરેલો, જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી। તો આરએનબી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી, તો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે। અમે 200 થી 250 જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે। 5 ડીવાયએસપી બહારથી અમને બંદોબસ્તમાં મળેલા છે, પ્લસ 3 ડીવાયએસપી મારા અહીંના, અને અહીંના લોકલ 550 જેટલા પોલીસ કર્મચારીઓ ત્યારે બંદોબસ્તમાં છે, જે આખી રાત પર બંદોબસ્ત કરશે। મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે। અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે। અને નાના મોટા બનાવો બનેલા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જે લોકો થોડી તોડફોડ કરેલી છે, એ અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને ડિમોલિશન પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે।
આપણે સાંભળ્યા હતા મોરબીના એસપી, તેમણે આ જે સમગ્ર દરગાહ છે તે દૂર કરવામાં આવી છે તેને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો અગાઉ નોંધવામાં આવ્યો હતો, છતાં પણ ત્યાંના સંચાલકો દ્વારા આ જે ડિમોલેશનને પગલે તેને નોટિસ આપવામાં આવી છતાં દરકાર લેવામાં ન આવતા તે દરગાહ છે તે દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી, જેમાં પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. તે પોલીસ પ્રોટેક્શનના ભાગરૂપે વિસ્તારમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે આ કામગીરી પણ કરવામાં આવી. ત્યારે આ મોરબીમાં જે ધાર્મિક સ્થળ ડિમોલેશનનો મામલો હતો તે બાબતે મોરબીમાં જે રીતની સ્થિતિ જોવા મળી ત્યારે સવારથી જ પોલીસના ધાડે ધાડા છે તે સ્થળ પર ઉતારવામાં આવ્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા